શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. આજે જેઠ સુદ એકાદશી નિર્જળા એકાદશીની કથા આપણે શ્રવણ કરીશું. એકવાર કુંતી પુત્ર ભીમ મુનિ વ્યાસજીને કહેવા લાગ્યા, હે પિતામહ, ઘેર બધા એકાદશીનો ઉપવાસ કરે છે, પણ મારાથી ભૂખ વેઠાતી નથી. હું દાન પુણ્ય કરું, પૂજન કરું, પણ ઉપવાસ કરી શકતો નથી. માટે મને વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો કોઈ શાસ્ત્રોક્ત ઉપાય જણાવો. આ સાંભળીને મહામુનિ વેદવ્યાસ બોલ્યા, નરકની યાતનામાંથી બચવા અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સુદ અને વદની બંને એકાદશીએ ઉપવાસ કરવા દરેક જીવાત્મા માટે જરૂરી છે. આ સાંભળીને ભીમ કરગરવા લાગ્યો, હે પ્રભુ, આ મારા પેટમાં તો વૃક નામનો અગ્નિ ધગધગે છે, જે હું ઘણું અન્ન ખાઉં પછી જ શાંત પડે છે. દિવસમાં એકવાર પેટ ભરીને અન્ન ન મળે તો હું મરવા પડું. બહુ હિંમત કરું તો વરસમાં એકાદ દિવસ ઉપવાસ કરવાની મહેનત કરું, પણ વરસની બધી એકાદશીઓ તો મારાથી ન જ થાય. માટે કૃપા કરીને કોઈ ઉપાય દેખાડો. ત્યારે વેદવ્યાસ પ્રભુ બોલ્યા, હે વૃકોદર, મનુસ્મૃતિ અને વેદ પુરાણોમાં વર્ણવેલા સઘળા ધર્મ કર્મ કળિયુગમાં પાડી શકાય તેવા નથી. તેથી તમામ વ્રતોના સારરૂપ વ્રત તને કહું છું. જેઠ સુદ એકાદશી વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે. આ દિવસે ઉપવાસ તો કરવો જ, સાથે જ સ્નાન અને આચમન સિવાય પાણીને સ્પર્શ પણ ન કરવો. ફળ પણ ખાવા નહીં, પાણી પણ પીવું નહીં. એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળપાન ન કરનારને તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે. બારસના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન આપ્યા પછી પારણા કરવા. આ નિર્જળા એકાદશી છે, જે સઘળા તીર્થ સ્થળોની યાત્રાનું ફળ આપે છે. આ વ્રત કરનારને યમના દૂતના બદલે પીળા પીતાંબરધારી વિષ્ણુના દૂતો લેવા આવે છે. આ ઉપાયથી ખુશ થયેલા ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. આ દિવસે અન્ન ખાનારને મૃત્યુલોકમાં અપકીર્તિ મળે છે. પુરાણમાં આ એકાદશીનું મહાત્મય વિગતે વર્ણવ્યું છે. આ વ્રત ભીમે પણ કરેલું, તેથી આ એકાદશીને ભીમા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.